નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈએ આલ્કોહોલ સંયોજનોની બનાવટ, જેમાં કાર્બોનિલ સંયોજનોમાંથી આલ્કોહોલની બનાવટ વિશે ભણી ગયા, જેની અંદર આપણે સમજી ગયા કે કાર્બોનિલ સંયોજન તરીકે આલ્ડીહાઇડ આપેલો હોય, કીટોન આપેલો હોય, કાર્બોક્સિલિક એસિડ આપેલો હોય કે એસ્ટર સંયોજન આપેલો હોય. તો જો આલ્ડીહાઇડ સંયોજન આપેલું હોય તો એમાંથી પ્રાથમિક આલ્કોહોલ બનાવશે, કીટોન આપેલું હશે તો સેકન્ડરી આલ્કોહોલ બનાવશે. અને જો કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર આપેલા હોય તો કાર્બોક્સિલિક એસિડના રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ દ્વારા પ્રાથમિક આલ્કોહોલ બનાવે છે અને એસ્ટરના રિડક્શન દ્વારા એ બે જુદા જુદા આલ્કોહોલ સંયોજનોનું મિશ્રણ આપે છે, જેમાં પ્રાથમિક આલ્કોહોલ છે. તો એમાં આપણે જોઈ ગયા કે 4 સંયોજનોમાંથી માત્ર કીટોન એકલો એવો છે કે જે સેકન્ડરી આલ્કોહોલ બનાવે છે. હવે ત્યાર પછી આપણે પોઈન્ટ બીજો સમજવાનો છે, ફિનોલ સંયોજનોની બનાવટ. ફિનોલની બનાવટનો જે ટોપિક આપેલો છે, બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપેલો છે. જ્યાં કાર્બનિક પરિવર્તન આવશે ત્યાં તમારે જરૂર પડશે. રોડમેપ પ્રકારના જ્યારે ક્વેશ્ચન આવશે તો એની પણ જરૂર પડશે. હવે ઘણાને મનમાં એવું થતું હશે કે સર રોડમેપ ક્વેશ્ચન કયા પ્રકારના છે, ચેપ્ટર થોડુંક પૂરું થઈ જવા દો, અથવા તો પછી જે એમઆઈસનું આપણું જે ચેપ્ટર હતું એમાંથી કેટલાક રોડમેપ પ્રકારના ક્વેશ્ચન છે, એ ક્વેશ્ચનને હું અલગથી આખી એક આપણી જીડબલ્યુ નીટ માટેના જે ક્વેશ્ચન ભૂતકાળમાં પૂછાયેલા છે, પ્રીવિયસ યર્સના જે ક્વેશ્ચન છે એના સોલ્યુશન સાથે હું તમને આપી દઈશ, બરાબર? તમને ખ્યાલ આવે કે કઈ રીતે રોડમેપ પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાતા. તો આપણે જે વાત કરતા તે મુજબ કે ફિનોલના સંયોજનની જે બનાવટનો ક્વેશ્ચન આપેલો છે એમાંથી કેટલાક કાર્બનિક પરિવર્તનમાં ક્વેશ્ચનની જરૂર પડશે, ક્યાંકથી એમસીક્યુ પૂછાય છે, થિયરી બેઝમાં પણ અહીંયાથી ઘણી વખત ક્વેશ્ચન્સ પૂછાઈ ગયેલા છે. એટલે બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપેલો છે અને ધ્યાન રાખજો, એમસીક્યુ લગભગ આ 4 ટોપિકમાંથી જ 15થી 20 એમસીક્યુ નીકળશે. કઈ જગ્યાએથી કયા એમસીક્યુ છે હવે તમારે જવાબ હું જ્યાં જ્યાં ક્વેશ્ચન કરું ત્યાં તમારે નોંધ કરતા જવાનો, ક્વેશ્ચન કઈ રીતના હોઈ શકે, બરાબર? એટલે ક્વેશ્ચન તમે નોંધ કરશો એટલે ઓટોમેટિક તમારો પ્રશ્ન તમને કેટલા એમસીક્યુ શોર્ટ ક્વેશ્ચન સ્વરૂપે મળે છે જવાબ આપી દેશે. ચલો તો જોઈએ ટોપિક ફિનોલની બનાવટ સંયોજન. ફિનોલની બનાવટની જરૂર શા માટે પડી તેના પાછળનું રીઝન છે કે ફિનોલ એક એવું પ્રકારનું સંયોજન આપેલું છે કે જેનો ઉપયોગ મોટાભાગે પોલિમર ઇન્ડસ્ટ્રીમાં પણ યુઝ કરવામાં આવતો હોય છે, ડાઇઝ ઇન્ડસ્ટ્રીમાં એનો યુઝ થાય છે, સાથે સાથે મેડિસિનલ કેમિસ્ટ્રીમાં પણ એનો યુઝ થતો હોય છે. તો આ પ્રમાણે આપણને અહીંયા જે એની એપ્લિકેશન્સ બતાવેલી છે ઇન્ડસ્ટ્રી લેવલે વ્યવહારુ જે ઉપયોગ છે એના કારણે સૌથી વધારે ફિનોલના પ્રોડક્શનની જરૂર પડતી હોય છે. તો ફિનોલના ઉત્પાદન માટેની, ફિનોલની બનાવટ માટેની અલગ અલગ 4 મેથડ આપણને સમજાવેલી છે. 4 મેથડમાંથી એક પદ્ધતિ જે આપેલી છે, જે સૌથી પહેલાં જર્મનીમાં 1890ની સાલમાં શોધાઈ હતી, એ એક પ્રકારે સોડિયમ બેન્ઝીન સલ્ફેટમાંથી બનાવવામાં છે. બીજા નંબરમાં આપણે જે ટોપિક ઓલરેડી 13મા ચેપ્ટરમાં ભણી ગયા છીએ, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર, એ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષારમાંથી પણ ફિનોલ બનાવી શકાય છે. અને બીજી 2 પદ્ધતિ આપેલી છે જે ઇન્ડસ્ટ્રીયલ મેથડ છે, ઔદ્યોગિક ઉત્પાદન માટેની પદ્ધતિ. એમાંની એક ડાઉ પદ્ધતિ અને એક ક્યુમિન પદ્ધતિ આપી છે. ચલો જોઈએ ટોપિક. તો 4 પદ્ધતિ આપી છે આપણને. એમાં પહેલી જે પદ્ધતિ કીધી છે સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટમાંથી. સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટમાંથી. બીજી પદ્ધતિ છે BDCSમાંથી, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સોલ્ટમાંથી. પદ્ધતિ નંબર 3 ડાઉ પદ્ધતિ. અને પદ્ધતિ નંબર 4 ક્યુમિન પદ્ધતિ દ્વારા. એમાં પણ તમે ખાસ કરીને જો કાર્બનિક પરિવર્તન હશે તો 1, 2 અને 3, આ 3 પહેલી મેથડ છે જે કાર્બનિક પરિવર્તનમાં કામ લાગશે તમારે. એમસીક્યુમાં તો એમસીક્યુ ક્યાંથી પૂછાશે તો એક એમસીક્યુ આપણી પાસે અહીંયાથી છે, બીજા એમસીક્યુ આની અંદરથી છે. થિયરી બેઝમાં ક્વેશ્ચન કયો પૂછાય? ડાઉ પદ્ધતિ, ક્યુમિન પદ્ધતિ. એમાંય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્યુમિન પદ્ધતિ છે, બરાબર? તમારી બોર્ડની એક્ઝામમાં 100% આ ક્વેશ્ચન તમને જોવા મળશે, ક્યુમિન પદ્ધતિનો ક્વેશ્ચન્સ. હવે એ ક્વેશ્ચન થિયરી બેઝમાં મૂકે છે કે એમસીક્યુ બેઝમાં મૂકે છે કે પછી કાર્બનિક પરિવર્તનમાં, એ આપણને ખબર નથી, પણ ક્વેશ્ચન આમાંથી આવશે તો ખરું. ચલો 1 by 1 ટોપિક જોતા જઈએ. સૌથી પહેલી આપેલી છે પદ્ધતિ સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટમાંથી. સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટમાંથી શું બનાવવાનો કીધો છે? ફિનોલ બનાવવાનો છે. ક્લિયર? હવે સૌથી પહેલાં તો તમે જુઓ કે સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ જે આપેલું છે, એ સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટનું બંધારણ જે છે એનું બંધારણ આ રીતે છે.
એરોમેટિક રિંગ અને અહીંયા આવે SO3Na, સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ. હવે આ જે સંયોજન આપેલું છે એ સંયોજન એકચ્યુઅલી આપણને મળે નહીં તૈયાર, તો તમારે પહેલાં આને બનાવવું પડશે. એને બનાવવા માટે તમારે સલ્ફોનેશનની પ્રક્રિયા કરવી પડશે. કોના પર? બેન્ઝીન ઉપર. બેન્ઝીન ઉપર સલ્ફોનેશનની પ્રક્રિયા લઈ લો એટલે એમાંથી સલ્ફોનિક એસિડ બનાવશે, બેન્ઝીન સલ્ફોનિક એસિડ. એ બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ બનાવો અને એ સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટમાંથી જ આપણે ફિનોલ બનાવવાનો છે. તો આપણું જે ફિનોલનું સ્ટ્રક્ચર છે એ ફિનોલનું સ્ટ્રક્ચર આપણે આ રીતે બનાવીએ છીએ. એરોમેટિક રિંગ ઉપર હાઇડ્રોક્સિલ ગ્રુપ, OH ગ્રુપ તરીકે ફિનોલિક ગ્રુપ દર્શાવે. એટલે એક વસ્તુ એ ધ્યાન રાખજો કે આપણી પાસે જે સંયોજન છે એક આલ્કોહોલ હતું ROH અને બીજું છે ફિનોલ, બંનેમાં હાઇડ્રોક્સિલ સમૂહ છે ખરો, પણ આ જે ગ્રુપ છે એને આલ્કોહોલિક ક્રિયાશીલ સમૂહ કહેવામાં આવે. આલ્કોહોલિક OH ગ્રુપ. અને આ જે આપેલો છે ફિનોલિક કહી શકાય છે, ફિનોલિક OH સમૂહ. કારણ કે આ કેમ જરૂર પડી? તમે જ્યારે પ્રેક્ટિકલ કરો છો એ દરમિયાન ઓર્ગેનિક કેમિસ્ટ્રીના પ્રેક્ટિકલમાં તમારે જર્નલની અંદર આ વસ્તુ દર્શાવવાની હોય છે કે ક્રિયાશીલ સમૂહ કયો છે. તો ક્રિયાશીલ સમૂહ OH હોય તો એ OH કયો છે એ તમારે દર્શાવવો જરૂરી છે. ચલો ટોપિક ઉપર જઈએ. સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ બનાવવો છે સૌથી પહેલાં, તો બેન્ઝીનનું સલ્ફોનેશન કરવામાં આવે. બેન્ઝીનનું સલ્ફોનેશન કરવું છે તો સલ્ફોનેશન માટે ધુમાયમાન H2SO4 નો ઉપયોગ કરવામાં આવે, અથવા તો પછી આની જગ્યાએ તમે શબ્દ લખો છો ઓલિયમ H2S2O7, બરાબર, અથવા તો પછી આની જગ્યાએ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ. પણ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ કેટલો હોય? 100%. આ ત્રણ વસ્તુ એક સરખી છે. ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ લો, ઓલિયમ લો કે 100% સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ. એ પ્રક્રિયામાં શું બતાવે છે? પ્રક્રિયા અહીંયા દર્શાવે છે સલ્ફોનેશનની. એને ગરમ કરશો તમે, ગરમ કરશો એટલે પાણીનું અણુ દૂર કરાવશે અને પાણીનું અણુ દૂર કરી એમાંથી સૌથી પહેલાં SO3H ગ્રુપ છૂટો પડતો હોય, સલ્ફોનિયમ આયન. એ સલ્ફોનિયમ આયન એરોમેટિક રિંગ ઉપર એક ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે અટેક કરતો હોય અને એમાંથી સંયોજન બનાવે છે બેન્ઝીન સલ્ફોનિક એસિડ. બેન્ઝીન સલ્ફોનિક એસિડ બનાવતો હોય છે. જે બેન્ઝીન સલ્ફોનિક એસિડને આપણે અહીંયા BSA તરીકે શોર્ટ ફોર્મમાં પણ દર્શાવતા હોય છે. હવે જે બેન્ઝીન સલ્ફોનિક એસિડ મળ્યો એને ઘન NaOH વડે ગરમ કરવામાં, મતલબ NaOH અને અહીંયા શબ્દ વાપરું છું પીગલન. એટલે એને શું કરવાનું? તમારે હીટ આપવાના હોય. હીટ આપશો એટલે થશે શું? આમાં રહેલો જે પ્રબળ બેઝનો OH માઇનસ આયન છે એ શું કરશે? H+ આયનને ખેંચી લાવશે. હવે H+ આયનને જો ખેંચી લાવે તો H2O દૂર કરી નાખશે. H2O દૂર થયા બાદ આ જે સોડિયમ આયન છે એ સોડિયમ આયન હાઇડ્રોજનની જગ્યાએ જોડાઈ જશે. તો પહેલું સંયોજન બનાવશે આ રીતે C6H5SO3Na, અને જેને જ આપણે નામ આપીએ છીએ સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ. બરાબર, બેન્ઝીન સલ્ફોનિક એસિડ હતો, અહીંયાથી હાઇડ્રોજન દૂર કરી દો એટલે બેન્ઝીન સલ્ફોનેટ બની જાય અને એ બેન્ઝીન સલ્ફોનેટ સાથે જોડાયેલો છે સોડિયમ આયન એટલે એનું નામ કહેવાય સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ. હવે આ જે સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ બન્યો એનાથી ફિનોલ બનાવવાનો છે. તો સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ C6H5SO3Na, અને આને પછી શું કરવામાં આવે છે? તો 2 મોલ NaOH નો ઉપયોગ કરી, મતલબ વધુ પ્રમાણમાં NaOH વાપરવાનો અને વધુ પ્રમાણમાં NaOH નો ઉપયોગ કરીને એને હીટ આપવામાં આવે છે. 623 કેલ્વિન તાપમાને એને ગરમ કરો. હવે ગરમ કરશો એટલે અહીંયાથી થશે શું? Na2SO3 છૂટો પડી જાય. આ ભાગ છૂટો પડે તો એક છૂટો પડશે આમાંથી Na2SO3. બરોબર, ધ્યાનથી જુઓ, 3 સોડિયમ આયન છે અને 1 સોડિયમ આયન અહીંયા, એટલે 3 Na+ આયન છે. એમાંથી Na2 2 Na+ આયન SO3-2 સાથે જોડાઈ ગયા. બીજો ભાગ છૂટો પડશે આમાંથી H2O. H2O કઈ રીતે આવ્યો? તો આની અંદર પણ તમે જોઈ શકો ઓક્સિજન 2, હાઇડ્રોજન 2, તો 2 હાઇડ્રોજન અહીંયા આવી ગયા, એક ઓક્સિજન રહ્યો બાકી અને એક સોડિયમ બાકી, એ આના ઉપર જોડાશે અને એમાંથી બનાવશે સોડિયમ ફિનોક્સાઇડ. જે સંયોજન કેવું છે? અસ્થાયી છે. સોડિયમ ફિનોક્સાઇડ બનાવે છે.
અને આ જે સોડિયમ ફિનોક્સાઇડ બન્યો એમાં મંદ HCl જો પસાર કરવામાં તો અહીંયાથી એની પ્લસ આયન છૂટો પડી જશે, અહીંયાથી Cl માઇનસ છૂટો પડે તો માઇનસ NaCl અને આ હાઇડ્રોજન આયન ફિનોક્સાઇડ આયન ઉપર જોડાય અને એમાંથી જ નીપજ આપે છે ફિનોલ. તો આ રીતની ફિનોલની બનાવટ માટેની પહેલી આપણને પદ્ધતિ આપેલી છે, જે પદ્ધતિ 1890ની સાલમાં 1890માં સૌપ્રથમ જર્મનીમાં વિકસાવવામાં આવી હતી. એટલે જરૂર પડે તો જ આ વસ્તુ, બાકી તો કંઈ એટલી બધી ખાસ જરૂર નહીં, પણ તમને એટલીસ્ટ અંદાજ આવી જાય કે બેન્ઝીન પહેલાં હતું સંયોજન એરોમેટિક, એ બેન્ઝીન સંયોજનમાંથી સલ્ફોનેશન અને NOS સાથે વિગલનની પ્રક્રિયા દ્વારા તમે જુઓ ફિનોલ બનાવે, પણ પ્રોસેસ કેટલી બધી લાંબી થઈ જાય છે અને એટલા માટે ઇન્ડસ્ટ્રી લેવલે હંમેશા શક્ય હોય ત્યાં સુધી પ્રોસેસ ઓછી કરવામાં આવે, જેથી કોસ્ટ ખર્ચ જે થાય એ ખર્ચ ઉપર કાપ મૂકી શકાય અને પ્રોડક્શન પણ વધુ ઝડપથી થાય અને વધુ નીપજ પણ મળી શકે. તો પહેલી બનાવટ આપણી પાસે આ રીતે આપી છે. ચલો ત્યાર પછી આપેલી છે બીજા નંબરમાં BDCSમાંથી. બરાબર, પહેલાં નોંધ કરી લો આને, ચલો પછી લખીએ બીજી પણ. ત્યાર પછી બનાવટ નંબર 2 BDCSમાંથી ફિનોલ. તો આ એક ઓલરેડી કાર્બનિક પરિવર્તન સ્વરૂપ જ આપી દીધું છે આપણને. બરાબર, 13મા ચેપ્ટરમાં આપણે ઓલરેડી આ ભણી ગયા છે BDCSમાં. BDCS એટલે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર જેને કહીએ છીએ. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સોલ્ટ એટલે કે ક્ષાર જેને આપણે શબ્દ આપ્યો. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષારનું બંધારણ આ રીતે દર્શાવીએ છીએ. એરોમેટિક રિંગ, એના ઉપર N2Cl અથવા N ડબલ બોન્ડ NCl, બેમાંથી કોઈ પણ રીતે આપણે દર્શાવીએ છીએ. તો અહીંયા હું મૂકી દઉં છું N ડબલ બોન્ડ NCl. તો આ રીતે આપણી પાસે BDCSનું બંધારણ જોવા મળતું. હવે BDCS એકચ્યુઅલી બન્યો તો કઈ રીતે? તો એનિલિન લેવાનું છે, પ્રાથમિક એરોમેટિક એમાઇન. પ્રાથમિક એરોમેટિક એમાઇન એનિલિનની પ્રક્રિયા સોડિયમ નાઇટ્રાઇટ સાથે, સોડિયમ નાઇટ્રાઇટના HClમાં બનાવેલા દ્રાવણ સાથે, સોડિયમ નાઇટ્રાઇટના HClમાં બનાવેલા દ્રાવણ સાથે, અથવા તો પછી બીજો શબ્દ શું વાપરતા હતા? નાઇટ્રસ એસિડ HNO2 સાથે 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 273 થી 278 કેલ્વિન તાપમાને જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો સૌથી પહેલાં નીચા તાપમાને જ માત્ર સ્થાયી હોય એવો BDCS આપણને મળતો હતો. આ રીતે બરાબર. આ રીતે આપણી પાસે સૌથી પહેલાં BDCS મળતો. હવે BDCSમાંથી બનાવવાનો કીધો છે આપણને ફિનોલ. તો હવે આની પ્રક્રિયા આગળ પાણી સાથે સીધી કરી નાખવામાં, પાણી સાથે એને પાણી ઉમેરીને હીટ આપી દો એટલે થશે શું? અહીંયાથી N2 ગેસ પહેલો છૂટો પડી જાય, માઇનસ N2 ગેસ. આમાંથી H પ્લસ આયન Cl માઇનસ સાથે જોડાશે, માઇનસ HCl. તો OH માઇનસ જે બાકી રહ્યો એરોમેટિક વલય સાથે જોડાય અને નીપજ આપશે ફિનોલ. તો જુઓ, તમે જોઈ શકો છો આ રીતની આપણી પાસે એક બીજા નંબરની બનાવટ દર્શાવેલી છે. BDCSમાંથી ફિનોલની બનાવટ છે. ચલો ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે ફિનોલની બનાવટમાં. બનાવટ નંબર 3 ડાઉ પદ્ધતિ દ્વારા. તો ડાઉ પદ્ધતિ દ્વારા ઔદ્યોગિક રીતે ફિનોલનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે, પણ હાલ જોવા જાવ તો ડાઉ પદ્ધતિનો એટલો બધો ઉપયોગ થતો નથી. શા માટે? એનું રીઝન આપણે સમજીએ આમાં. તો આની અંદર જુઓ, ડાઉ પદ્ધતિમાં શું કરવામાં આવે? તો સૌથી પહેલાં ક્લોરોબેન્ઝીન લેવામાં આવે. કાર્બનિક પરિવર્તનો પણ આમાંથી પૂછાય છે. ક્લોરોબેન્ઝીનની પ્રક્રિયા 6 થી 8% જલીય NaOH સાથે 633 કેલ્વિન તાપમાને અને 300 વાતાવરણ દબાણે અથવા 312 દબાણે પ્રક્રિયા કરવામાં આવે છે. ત્યારે સૌ પ્રથમ અસ્થાયી સોડિયમ ફિનોક્સાઇડ બનતો હોય છે. એ સોડિયમ ફિનોક્સાઇડની મંદ HCl જ્યારે એમાંથી પસાર કરવામાં આવે તો એ ફિનોલ સંયોજન બનાવતું હોય છે. અને એ જે પદ્ધતિ છે જેને આપણે ડાઉ પદ્ધતિ તરીકે નામ આપીએ છીએ. તો ડાઉ પદ્ધતિમાં આપણે પહેલાં યુઝ કરવાનો છે ક્લોરોબેન્ઝીન.
ક્લોરોબેન્ઝીનની પ્રક્રિયા 6 થી 8% જલીય NaOH સાથે કરવામાં આવે છે. મતલબ NaOH કયા સ્વરૂપમાં લેવાનો છે? એક્વિયસ ફોર્મમાં. જલીય NaOH સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો પ્રક્રિયાની અંદર 633 કેલ્વિન તાપમાન, ઘણી જગ્યાએ ચોપડીની અંદર 623 કેલ્વિન પણ લીધેલું છે. 633 કેલ્વિન તાપમાને અને 312 દબાણ રાખવાનું છે. બરાબર, એટલે 300 312 દબાણે કે એટલે ઘણી વખત શું કરે 312 લખી નાખે. ના, એવું નહીં, 312 દબાણે. આટલા કન્ડિશનમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે તો સૌથી પહેલાં આમાંથી થાય છે શું કે આની અંદરથી શું થશે? H+ આયન છૂટો પડશે અને અહીંયાથી સોડિયમ હાઇપો આયન તરીકે NaO- છૂટો પડે. આ H+ આયન અહીંયાથી જે છૂટો પડે એ આની સાથે જોડાશે, એને ખેંચી લાવે છે ત્યાંથી. Cl અહીંયાથી વિસ્થાપિત થાય, Cl વિસ્થાપિત થશે, NaO એની જગ્યાએ જોડાશે અને સંયોજન બનાવશે સૌથી પહેલાં એક મધ્યસ્થી તરીકે સોડિયમ ફિનોક્સાઇડ. ફિનોલનો સોડિયમ ક્ષાર જેને કહીએ છીએ, સોડિયમ ફિનોક્સાઇડ. ફિનોલનો સોડિયમ ક્ષાર તરીકે છૂટો પડે. આ જે સોડિયમ ફિનોક્સાઇડ મળ્યો એ સોડિયમ ફિનોક્સાઇડમાં જો મંદ HCl પસાર કરવામાં, મંદ HCl પસાર કરશો અહીંયાથી Na+Cl માઇનસ આયન છૂટા પડે, માઇનસ NaCl. અને આ જે H+ આયન છે એ આ ઓક્સિજન ઉપર જોડાશે અને એમાંથી જ નિપજ આપે છે ફિનોલ. તો જુઓ, જે મેં સિદ્ધાંત કીધો એ ડાઉ પદ્ધતિ આના પરથી જ લખી દેવાય સીધી. ક્લોરોબેન્ઝીનની પ્રક્રિયા 6 થી 8% જલીય NaOH સાથે 633 કેલ્વિન તાપમાને 200 અને 312 દબાણે કરતાં સૌપ્રથમ મધ્યસ્થી તરીકે સોડિયમ ફિનોક્સાઇડ મળે છે, જેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ પસાર કરતા ફિનોલ નિપજ આપે છે. પરંતુ આ એક પ્રક્રિયાનો એક અહીંયા ડ્રોબેક પણ અહીંયા જોવા મળશે કે આ પ્રક્રિયામાં મળતો જે ફિનોલ છે એ ફિનોલની ગુણવત્તા ઓછી હોય છે, સાથે સાથે એનું પ્રમાણ પણ ઓછું હોય છે. કેમ પ્રમાણ ઓછું થાય એનું રીઝન છે કે પ્રક્રિયાની અંદર જે સોડિયમ ફિનોક્સાઇડ બન્યો છે એ સોડિયમ ફિનોક્સાઇડ જે ક્લોરોબેન્ઝીન છે, પ્રક્રિયા મિશ્રણની અંદર NaOHનું પ્રમાણ તો ઓછું રાખેલું હશે, પ્રમાણ કોનું વધારે હશે? ક્લોરોબેન્ઝીનનું. તો પ્રક્રિયા મિશ્રણમાં તમે જે વધારાનું ક્લોરોબેન્ઝીન લીધું હશે એ ક્લોરોબેન્ઝીન સોડિયમ ફિનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવા માંડે છે. તો અહીંયા સોડિયમ ફિનોક્સાઇડ સાથે જ્યારે પ્રક્રિયા થાય તો ઘટના શું બનશે? અહીંયાથી NaCl છૂટો પડી જાય. NaCl છૂટો પડશે તો બાકીની પ્રોડક્ટ અહીંયાથી બનાવશે C6H5O, C6H5, જેને આપણે ડાયફિનાઇલ ઇથર તરીકે નામ આપેલું છે. ડાયફિનાઇલ ઇથર, જેનું IUPAC નામ થાય છે ફિનોક્સીબેન્ઝીન. ફિનોક્સીબેન્ઝીન, જેનું પ્રચલિત નામ આપણે બતાવ્યું હતું ગુલાબ જળ તરીકે. અને બીજો ભાગ છૂટો પડે છે બાય પ્રોડક્ટ NaCl. હવે આની અંદર તમે જુઓ, ડાઉ પદ્ધતિમાં એવું કહેવા માંગે છે કે જો પ્રક્રિયા મિશ્રણમાંથી વધારાનું ક્લોરોબેન્ઝીન દૂર કરવામાં ના આવે તો જે બનતો સોડિયમ ફિનોક્સાઇડ છે એ પોતે જ ક્લોરોબેન્ઝીન સાથે રિએક્શન કરી નાખે. તો જો સોડિયમ ફિનોક્સાઇડ ક્લોરોબેન્ઝીન સાથે જ પ્રક્રિયા કરી નાખે તો ફિનોલનું પ્રમાણ બનવા માટે જે સોડિયમ ફિનોક્સાઇડ જોઈએ એનું પ્રમાણ ઓછું થઈ જાય, તો ફિનોલનું પ્રમાણ પણ ઓછું થઈ જાય. અને એટલા માટે આ પદ્ધતિમાં મળતો ફિનોલનું પ્રમાણ અને ગુણવત્તા ઓછી હોય છે. અને જે ફિનોલનું પ્રમાણ ઘટે છે એના પાછળ રીઝન કોણ છે? મેઇન ડાયફિનાઇલ ઇથર બાય પ્રોડક્ટ તરીકે મળે છે. અને આ જે ડાયફિનાઇલ ઇથર બાય પ્રોડક્ટ છે જે પ્રવાહી સ્વરૂપે એક સંયોજન મળે છે, કાર્બનિક સંયોજન, એનો ઇન્ડસ્ટ્રી લેવલે બહુ ખાસ એટલો બધો ઉપયોગ પણ નથી. એટલા માટે પણ આ પદ્ધતિનો એક ડ્રોબેક કહી શકાય કે જે બાય પ્રોડક્ટ છે એનો આપણે બહુ ઉપયોગ નથી કરી શકતા. પણ અહીંયા લસેટરનો સિદ્ધાંત વાપરવાની પછી જરૂર પડતી હોય. લસેટરનો સિદ્ધાંતમાં શું કહે છે કે જો બાય પ્રોડક્ટ તરીકે ડાયફિનાઇલ ઇથર બનતી હોય તો એ આ બાજુ જ બનવાની છે, ફિનોલ જોડે જ. તો જો પ્રક્રિયા મિશ્રણમાં ડાયફિનાઇલ ઇથરને શરૂઆતથી જ વધુ પ્રમાણમાં જો મૂકી દેવામાં આવે તો લસેટરનો સિદ્ધાંત શું કહે છે? હંમેશા પ્રક્રિયા પ્રણાલી સંતુલન પ્રાપ્ત કરવા માટે વધુથી ઓછા તરફ જ જાય. તો મતલબ શરૂઆતથી જ વધારાનો જ ડાયફિનાઇલ ઇથરને પ્રક્રિયા મિશ્રણમાં પહેલેથી મૂકી દેવા, જેથી ઘટના શું બને કે તમે જુઓ કે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં જાય છે. પ્રક્રિયા પ્રતિગામી દિશામાં જ્યારે જતી હોય તો એમાંથી સોડિયમ ફિનોક્સાઇડ અને ક્લોરોબેન્ઝીન છૂટો પડશે. તો તમે વધારાનો જો ડાયફિનાઇલ ઇથર આની અંદર નાખી જ દીધો હશે પહેલાંથી તો રિવર્સ પ્રોસેસ આ જે બતાવે છે એ મુજબ પ્રક્રિયા મિશ્રણમાંથી શું કરશે? સોડિયમ ફિનોક્સાઇડને છૂટો પાડશે. અને સોડિયમ ફિનોક્સાઇડ છૂટો પડશે તો સોડિયમ ફિનોક્સાઇડ વધશે, સોડિયમ ફિનોક્સાઇડ વધશે તો ફિનોલનું પ્રમાણ વધે. તો એ રીતે
લસેટરનો સિદ્ધાંતનો ઉપયોગ કરીને પ્રક્રિયા મિશ્રણમાં શરૂઆતથી જ વધારાનું ડાયફિનાઇલ ઇથર એડ કરી દેવામાં આવે છે અને એ પ્રમાણે ફિનોલનું પ્રમાણ પણ વધારવામાં. પણ ફિનોલના ઉત્પાદન માટેની ડાઉ પદ્ધતિ ઔદ્યોગિક રીતે વપરાતી નથી. એના પાછળનો ડ્રોબેક મેઇન એ કે પ્રક્રિયા મિશ્રણમાં જે ડાયફિનાઇલ ઇથર મળે છે એ ઉપયોગી દ્રાવક નથી અને સાથે સાથે જે ફિનોલ મળે છે એની શુદ્ધતા, ગુણવત્તા અને પ્રમાણ પણ ઓછું હોય છે. તો એક આ ક્વેશ્ચન છે તમારી પાસે કે ડાઉ પદ્ધતિ શા માટે યુઝ નથી કરી શકાતી. ડાઉ પદ્ધતિમાં બાય પ્રોડક્ટ તરીકે કોણ મળે છે? બાય પ્રોડક્ટનું સામાન્ય નામ શું છે? આયુપીસી નામ છે, એનું પ્રચલિત નામ શું છે? બાય પ્રોડક્ટમાં સિગ્મા બંધ પાઈ બંધની સંખ્યા કેટલી છે? બરાબર, ક્વેશ્ચન તમારી રીતે તમને આવડે છે શોધતા, તમે શોધી દેજો. ડાયફિનાઇલ ઇથરમાં લોન પેર ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? ડાયફિનાઇલ ઇથરમાં પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? બધા ક્વેશ્ચન તમારી રીતે નોંધ કરતા રહેજો. ક્લિયર? તો આ રીતનું આપણી પાસે કાર્બનિક પરિવર્તન પણ અહીંયાથી પૂછી શકે છે. સાથે સાથે આ પ્રશ્ન પણ અહીંયાથી પૂછી શકે છે. પરિવર્તન પૂર્ણ કરવામાં પણ આવી શકે છે. સાથે સાથે તમે જુઓ કે અહીંયા જે મેં આપેલો છે પ્રક્રિયક, એ જે પ્રક્રિયક આપેલો છે એ આના ઉપર અટેક કરે છે, ક્લોરીનનું વિસ્થાપન કરે છે. તો મતલબ એક પ્રકારે એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા થઈ કહી શકાય. તો વિસ્થાપન પ્રક્રિયા જે થાય છે એ વિસ્થાપન પ્રક્રિયામાં આ એક અહીંયા ન્યુક્લિયોફાઇલ તરીકે કામ કરે છે અને એક આ સબસ્ટ્રેટ તરીકે કામ કરે છે, જેના આધારે તમે SN1 હશે કે SN2 એ પણ શોધી શકો છો. બરાબર, ચલો ત્યાર પછી પ્રક્રિયામાં બનાવટ નંબર 4 હવે આપણે સમજીએ, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ક્યુમિન પદ્ધતિ. બરાબર, પહેલાં નોંધ કરી લો આને. ફિનોલની બનાવટ પદ્ધતિ નંબર 4, ક્યુમિન પદ્ધતિ જેને નામ આપ્યું છે. ક્યુમિન પદ્ધતિ એકચ્યુઅલી નામ કઈ રીતે આપ્યું છે? ડાઉ પ્રોસેસ તો ડાઉ નામના સાયન્ટિસ્ટના નામ ઉપરથી આપેલી છે, પણ અહીંયા કોઈ ક્યુમિન સાયન્ટિસ્ટનું નામ નથી, કોઈ કેમિસ્ટનું નામ નથી. ક્યુમિન એકચ્યુઅલી એક સંયોજન છે જેને આપણે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન તરીકે નામ આપેલું છે. એ ક્યુમિનમાંથી ફિનોલ બનાવવાનું, પણ એકચ્યુઅલી ક્યુમિન ક્યાંથી બને આપણા માટે એ પહેલો પોઈન્ટ અગત્યનો છે. તો આ જે ટોપિક આપેલો છે દરેક એક્ઝામને રિલેટેડ મોસ્ટ IMP ક્વેશ્ચન હું કહી શકું છું. ચલો, ક્યુમિન બનાવવા માટે શું કરવાનું? તો ક્યુમિન માટે સૌથી પહેલાં બેન્ઝીન વાપરવાનું. બેન્ઝીનની પ્રક્રિયા પ્રોપીન સાથે કરવામાં આવે. પ્રોપીન એટલે CH3 CH ડબલ બોન્ડ CH2. એક બંધ પાત્ર લેવામાં આવેલ હોય, એ બંધ પાત્રમાં બેન્ઝીન અને ક્યુમિનના મિશ્રણને ફોસ્ફોરિક એસિડ H3PO4 ઉદ્દીપકની હાજરીમાં ઉદ્દીપકની હાજરીમાં 523 કેલ્વિન તાપમાને એને ગરમ કરવામાં આવે છે. ક્યારેક ક્યારેક અહીંયા ફોસ્ફોરિક એસિડની જગ્યાએ નિર્જળ LCl3 પણ વપરાતો હોય. હવે નિર્જળ LCl3 પણ જો વપરાતો હોય તેના પરથી તમને અંદાજ આવી જવો જોઈએ કે નિર્જળ LCl3 અને એરોમેટિક સંયોજનની જ્યારે પ્રક્રિયા થતી હોય તો ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા છે. તો ધ્યાન રાખજો, ડાઉ પદ્ધતિ ક્યુમિન પદ્ધતિ જે આપેલી છે એક પ્રકારે ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશનની પ્રક્રિયાથી થતી હોય. હવે એમાં ઘટના શું બને? તો આપણી પાસે આ બંને વચ્ચે બંધ પાત્રમાં જ્યારે પ્રક્રિયા થાય તો સૌથી પહેલાં આનો જે H+ આયન છે આપણી પાસે, તમે જુઓ આના પરથી જોઈ શકો છો, અસમિતીય આલ્કીન છે. અસમિતીય આલ્કીન જો આપેલો હોય, સમજાવું છું અહીંયા આ રીતે, CH3 CH ડબલ બોન્ડ CH2, આમાંથી સૌથી પહેલાં ઉદ્દીપકનો H+ આયન અટેક કરશે. H+ આયન અટેક કરે છે અસમિતીય આલ્કીન ઉપર. અસમિતીય આલ્કીન હોય તો માર્કોનિકોવ પ્રતિમાર્કોનિકોવ નિયમનો યુઝ કરો. તો અહીંયા કયો વાપરાશે? માર્કોનિકોવ નિયમ. તો માર્કોનિકોવ નિયમ મુજબ વધુ હાઇડ્રોજન હોય ત્યાં જ H+ આયન જોડાય અને વિદ્યુતઋણી ઘટક હોય તો ઓછા હાઇડ્રોજન હોય ત્યાં. તો પાઈ ઇલેક્ટ્રોન મેળવીને અહીંયા જોડાશે. પાઈ ઇલેક્ટ્રોન મેળવીને જો ત્યાં જોડાય તો CH3 CH CH3 પ્લસ, તો અહીંયા શું બનાવી દીધો? એને સેકન્ડરી કાર્બોકેટાયન બનાવી દો. અને એ કાર્બોકેટાયન શું કરશે? એરોમેટિક વલય ઉપર અટેક કરશે અને એમાંથી 6 કાર્બન પરના 6 હાઇડ્રોજનમાંથી એક હાઇડ્રોજનને ફાયર કરીને ત્યાંથી છૂટો કરી નાખશે અને એ એની જગ્યાએ જોડાશે. તો સૌથી પહેલાં મધ્યવર્તી સંયોજન બનાવશે આ રીતે C6H5 અને આ જે કાર્બન છે એ સેન્ટરમાં જોડાઈ જશે. એમાં 2 CH3 છે એને હું અહીંયા સાઈડમાં લઈ લઉં છું અને એક હાઇડ્રોજન છે એને અહીંયા મૂકી દઉં. તો આ જે સંયોજન બન્યું છે એ જ સંયોજનનું નામ છે ક્યુમિન, જેનું આપણે પ્રચલિત નામ લખવું હોય તો આઇસોપ્રોપાઇલ ક્રિયાશીલ સમૂહ જુઓ. અને આઇસોપ્રોપાઇલ બેન્ઝીન સાથે જોડાયો છે એટલે નામ કહેવાશે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. ચલો, તો આ આપણી પાસે ક્યુમિન બની ગયો. હવે ક્યુમિનમાં તમારે શું કરવાનું છે? ક્યુમિનની અંદર 5% જેટલો Na2CO3 પસાર કરો.
Na2CO3 નું જલીય દ્રાવણ 5% જેટલું એમાં ઉમેરો અને એમાંથી ઓક્સિજન વાયુ પસાર કરવામાં આવે. મતલબ કે આ જે પ્રક્રિયા આપેલી છે એ પ્રક્રિયામાં O2 ગેસ પસાર કરવાનો છે. O2 ગેસ પસાર કરશો પણ એના પહેલાં એમાં શું ઉમેરી દેવાનું? 5% Na2CO3 નું જલીય દ્રાવણ ઉમેરી દેવાનું. તો આ આપણી પાસે જે O2 આપેલો છે એ ડાયરેડિકલ તરીકે હોય અને એ અહીંયા આની વચ્ચે જોડાઈ જશે. કાર્બન અને હાઇડ્રોજનની બિલકુલ વચ્ચે ગોઠવાઈ જશે. કાર્બન હાઇડ્રોજનની વચ્ચે જ્યારે ગોઠવાશે તો એમાંથી બીજું એક સંયોજન બનાવશે આ રીતે. અહીંયા જ ગોઠવાઈ જશે ઓક્સિજન. અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા CH3 છે, અહીંયા CH3 છે. તો એની અંદર તમે જોઈ શકો છો એક પેરોક્સાઇડ બંધ બનાવી દીધો અને પેરોક્સાઇડ બંધ બનતો હોવાથી જે સંયોજન બન્યું છે એનું જ નામ છે ક્યુમિન. હાઇડ્રોજન અને પેરોક્સાઇડ છે તો નામ આપેલું છે ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. તો આવું એક બીજું આપણને સંયોજન મળશે ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. હવે એ જે ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ મળ્યો છે એ ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડમાં મંદ એસિડ ઉમેરી દેવામાં આવતો હોય છે. ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડમાં જ્યારે મંદ એસિડ ઉમેરી દેવામાં આવે, મંદ HCl હોય, મંદ H2SO4 હોય, તો ત્યાંથી આ ભાગમાંથી આખો એક સંયોજન છૂટો પડી જશે અને એ સંયોજનમાંથી શું કરશે? આટલો જે ભાગ છે એ એક એસિટોન તરીકે છૂટો પડે અને આ જે હોય છે આના ઉપર જોડાઈ જાય. એટલે અહીંયા તમે ઉમેરશો મંદ HCl અથવા તો મંદ H2SO4 નો યુઝ કરવામાં આવે. બેમાંથી કોઈ પણ તમે યુઝ કરો, મતલબ મંદ એસિડ વાપરવાનો છે અને એમાંથી જ સંયોજન છૂટું પડે છે. તો એક બાય પ્રોડક્ટ છૂટી પાડે છે CH3CO CH3, જેને આપણે નામ આપીએ છીએ પ્રોપેનોન. પ્રોપેનોન અથવા એનું પ્રચલિત નામ છે એસિટોન. અને બીજો ભાગ છૂટો પડે છે મેઇન પ્રોડક્ટ તરીકે C6H5OH ફિનોલ બનાવતો હોય. તો આ રીતે આપણી પાસે ફિનોલની બનાવટ માટેની એક આખી ક્યુમિન પદ્ધતિ આપેલી છે. આ પદ્ધતિ જ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે વપરાય છે. એના પાછળનું કારણ શું છે કે પ્રક્રિયા દરમિયાન મળતો જે ફિનોલ છે, ફિનોલનું પ્રમાણ અને શુદ્ધતા, ગુણવત્તા પણ ઓછી હોય. સાથે સાથે જે બાય પ્રોડક્ટ મળેલી છે એસિટોન, જેનું સામાન્ય નામ થશે ડાયમિથાઇલ કીટોન અને એનું પ્રચલિત IUPAC નામ છે પ્રોપેનોન. એ એસિટોન એક ઉપયોગી દ્રાવક છે. બરાબર, લગભગ 1 લિટર એસિટોન બી તમે જો લેવા જાઓ તો 600-700 રૂપિયા લિટરમાં મળતો હોય. તો મતલબ તમે એના ઉપરથી અંદાજ લગાવી શકો છો કે કેટલો મોંઘો છે. નેલ પોલિશ રિમૂવર તરીકે જે આપણે યુઝ કરીએ છીએ એસિટોન છે. તો આ એક ઉપયોગી કાર્બનિક દ્રાવક છે એટલે એનોય તમે યુઝ કરી શકો. ફિનોલ જે મળ્યો છે એનું પ્રમાણ અને શુદ્ધતા પણ ઊંચી છે અને એટલા માટે જ ઇન્ડસ્ટ્રી લેવલે ડાઉ પદ્ધતિનો ઉપયોગ કરવામાં નથી આવતો. એની જગ્યાએ કોનો ઉપયોગ કરવામાં આવે છે? ક્યુમિન પદ્ધતિનો. હવે આની અંદર તમે જુઓ હજી ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ ને આ ક્યુમિનમાંથી જે ફિનોલ બને છે એકચ્યુઅલી કઈ રીતે આવે છે એની મિકેનિઝમ તમને સમજાવું. જુઓ, મિકેનિઝમમાં આપણી પાસે જે સંયોજન છે પહેલું ક્યુમિન છે CH3 ટ્વાઇસ. હવે ક્યુમિન ઉપર અહીંયાથી અટેક કોણ કરે છે? O2 અણુ. બરાબર, O2 અણુ અહીંયા એક ડાયરેડિકલ તરીકે આપેલો હશે. એ ડાયરેડિકલ O2 અણુ જે છે, બરાબર, O ડબલ બોન્ડ આવે છે પણ અહીંયા જે O2 આપેલો છે આપણને એ એક ડાયરેડિકલ તરીકે આની અંદર એડ થશે. મતલબ O2 એમાં ઉમેરાય છે. હવે એ જેવો ઉમેરાય છે એટલે ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ બનાવતો હોય છે CH3 ટ્વાઇસ OH. ચલો, આટલો ભાગ થઈ ગયો. ત્યાર પછી હવે ઘટના શું થાય? આપણી પાસે અહીંયા એસિડ છે. એ એસિડનો H+ આયન શું કરશે? આની સાથે જોડાશે અને એની સાથે જોડાશે એટલે સંયોજન આ રીતે બનાવશે C6H5CO અને અહીંયા બનાવશે OH2+. અહીંયા જોડાયેલો છે CH3 અને અહીંયા પણ છે CH3. તો આવો એક ઇન્ટરમીડિયેટ બને. એ ઇન્ટરમીડિયેટમાંથી આ H2O પ્લસ જેમાં ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ આપેલો છે એ ગુડ લિવિંગ ગ્રુપ તરીકે કામ કરતો એટલે એ ત્યાં ઝડપથી દૂર થશે. જેવો એ ત્યાંથી દૂર થશે તરત જ આ ફિનાઇલ રિંગ આના ઉપર ટ્રાન્સફર થશે. ફિનાઇલ રિંગ એ ઓક્સિજન ઉપર ટ્રાન્સફર થઈ જશે એટલે જે પ્રક્રિયા થશે એમાં ફરી ચેન્જીસ આ રીતે આવશે. CH3 અને આ ઓક્સિજન ઉપર અહીંયા ટ્રાન્સફર થઈ ગઈ એરોમેટિક રિંગ. હવે એરોમેટિક રિંગ જો આના ઉપર ટ્રાન્સફર થાય
તો કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન લઈને ગયો, કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન લઈને ગયો એટલે શું બની ગયું? કાર્બોકેટાયન બની જશે. હવે જે કાર્બોકેટાયન બન્યો આમાં પણ આ એક પ્રકારે ઇન્ટરમીડિયેટ જ કહી શકાય. પણ ધ્યાન રાખજો, અહીંયા ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ છે, ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ છે, સાથે સાથે ઓક્સિજનનું ઓક્ટેટ પણ ઇનકમ્પ્લીટ છે. અને ઓક્સિજનનું ઓક્ટેટ ઇનકમ્પ્લીટ હોય તો એ હાઈલી અનસ્ટેબલ બની જાય. પણ જ્યારે કાર્બન આપેલો હોય, કાર્બન વિદ્યુત ધનભારિત પરમાણુ છે અને એનું ઓક્ટેટ ભલે કમ્પ્લીટ ના હોય તેમ છતાં એના ઉપર પોઝિટિવ ચાર્જ નહીં રાખી શકે. જ્યારે એના ઉપર પોઝિટિવ ચાર્જ રાખી શકશે, જ્યારે આ એના ઉપર પોઝિટિવ ચાર્જ રાખી શકશે નહીં, કારણ કે એનું ઓક્ટેટ ઇનકમ્પ્લીટ છે અને પોઝિટિવ ચાર્જ છે. તો એટલા માટે એ શું કરશે? ઇલેક્ટ્રોન મેળવીને ઝડપથી ત્યાંથી દૂર જ થઈ જશે. તો એ H2O તરીકે ત્યાંથી દૂર થઈ જશે. ત્યાર પછી એક આવો કાર્બોકેટાયન ઇન્ટરમીડિયેટ બન્યો. હવે એ જે કાર્બોકેટાયન ઇન્ટરમીડિયેટ બન્યો એની અંદર ફરી પાછો આપણી પાસે H2O છે. એ H2O એના ઉપર પ્રક્રિયામાં ભાગ લેશે. H2O એની ઉપર પ્રક્રિયામાં ભાગ લેશે તો આના ઉપર હાઇડ્રોજન જોડાઈ જશે અને આના ઉપર OH જોડાતો હોય. પછી ત્યાંથી H+ આયન છૂટો પડી જાય પાછો. ખ્યાલ આવે છે જે કહું છું? આની ઉપર હાઇડ્રોજન જોડાશે અને આની ઉપર OH જોડાશે. હવે એ OH જોડાયા બાદ ત્યાંથી હાઇડ્રોજન છૂટો પડે. મતલબ આ રીતે હું કહું છું, CH3CCH3 અહીંયા જોડાશે, OH અહીંયા ઓક્સિજન છે એ ઓક્સિજન ઉપર હાઇડ્રોજન જોડાશે અને એરોમેટિક રિંગ. તો ફરીથી પાછા તમે જુઓ, અહીંયા ઓલરેડી એની પાસે 2 લોન પેર હતી. હવે 2 લોન પેરમાંથી 1 લોન પેર ગઈ એટલે એના ઉપર ફરી પાછો શું આવી ગયો? પ્લસ ચાર્જ. તો ફરી શું કરશે? આ તરત જ ઇલેક્ટ્રોન પેર લઈને છૂટો પડી જાય. ઇલેક્ટ્રોન પેર લઈને છૂટો પડશે, ફિનોલ બનાવી દેશે. તો પ્રોડક્ટ આપશે આપણી અહીંયા આ રીતે C6H5OH. અને અહીંયાથી શું કરશે? આ તમે જે એસિડનો ઉદ્દીપકનો H+ આયન વાપરેલો છે એ પાછો અહીંયાથી છૂટો પડશે. તો -H+ આયન આ ઇલેક્ટ્રોન આપીને જતો રહ્યો H+ આયન તરીકે. તો ઓક્સિજન શું કરશે? જે ઇલેક્ટ્રોન આવશે ઇલેક્ટ્રોન અહીંયા યુઝ કરી નાખશે, તો પાઈ બંધ બનાવી દેશે અને પાઈ બંધ બનાવશે. તો એમાંથી જ બાય પ્રોડક્ટ આપણને જે મળે છે બાય પ્રોડક્ટ સંયોજન છૂટો પાડી દેશે, CH3COCH3. તો આ રીતની આખી મિકેનિઝમ જોવા મળે છે ને એ મિકેનિઝમ દ્વારા જ ક્યુમિન પદ્ધતિ, ક્યુમિનમાંથી ફિનોલની બનાવટ આપણને સમજાવેલી છે. બરાબર? આ મિકેનિઝમ આપણને આપેલી નથી એટલે મેં આખું એને બોક્સ કરી દીધું. આને તમારી સમજૂતી માટે મેં લખીશ. હવે આપણા જે ક્વેશ્ચન છે બધા ક્વેશ્ચન કયા? કાર્બનિક પરિવર્તન પહેલું થિયરી બેઝમાં ક્વેશ્ચન પૂછાય. આનું નામ પૂછે, આનું નામ પૂછે, આનું પ્રચલિત નામ પૂછે, IUPAC નામ પૂછે. તો 3 કાર્બન ધરાવતી શૃંખલા છે, 3 કાર્બન ધરાવતી શૃંખલા છે તો તમે એના માટે ત્યાં નામ લખી શકો છો પ્રોપેન અને એની સાથે જોડાયેલો છે ફિનાઇલ સમૂહ. તો 2 ફિનાઇલ પ્રોપેન પણ લખી શકો, આઇસોપ્રોપાઇલ બેન્ઝીન પણ લખી શકાય, દ્વિતીયક પ્રોપાઇલ બેન્ઝીન પણ આને લખી શકાય. ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડનો ક્વેશ્ચન પણ પૂછાય છે. હવે જે બીજો ક્વેશ્ચન છે એમાં ક્યુમિન અને ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડમાં સિગ્મા બંધ પાઈ બંધની સંખ્યા પૂછાતી હોય છે. ચલો એ ક્વેશ્ચનને અહીંયા હું અલગથી ઉપર માર્ક કરી દઉં છું. ક્યુમિનનું અણુસૂત્ર પહેલાં તો મોલેક્યુલર ફોર્મ્યુલા. ક્યુમિનની મોલેક્યુલર ફોર્મ્યુલા શું થાય? જુઓ, 6 કાર્બન બેન્ઝીનના 7, 8, 9 મતલબ C9. હાઇડ્રોજન તમે જુઓ, 5 એરોમેટિક રિંગ પરના કાર્બન પરના 5 હાઇડ્રોજન, 6 ને 6 12, 5 અહીંયા છે, છઠ્ઠો એક હાઇડ્રોજન અહીંયા છે અને અહીંયા બીજા 3 ને 3 6. તો ટોટલ થયા હાઇડ્રોજન 12. C9H12 એનું અણુસૂત્ર થયું. હવે C9H12 અણુસૂત્ર થયું એમાં સિગ્મા બંધની સંખ્યા કેટલી અને પાઈ બંધની સંખ્યા કેટલી એવો પ્રશ્ન પૂછે. સિગ્મા બંધ તો તમને મળી જશે, પાઈ બંધ પણ મળી જશે. તો પાઈ બંધ તો તમે જો એરોમેટિક રિંગ છે અહીંયા બેન્ઝીન, તો બેન્ઝીનમાં પાઈ બંધની સંખ્યા કેટલી છે? 3. તો પાઈ બંધ તો ઓલરેડી પહેલાથી જ તમે લખી શકશો અહીંયા. હવે સિગ્મા બંધની જ્યારે વાત છે તો સિગ્મા બંધ શોધવા માટે તમારે આ બંધારણને અલગથી છૂટું પાડવું પડશે. બરોબર? અને સિગ્મા બંધ તમે જ્યારે શોધશો તો આઈ થિંક સિગ્મા બંધની સંખ્યા ત્યાં 21 જેટલી થશે. 21 થાય છે કે નહીં એ ચેક કરી લઈએ. જુઓ તો તમને શોધવામાં તરત થોડીક સરળતા રહે કઈ રીતે આને શોધી શકાય. અહીંયા હાઇડ્રોજન છે, કાર્બન, કાર્બન ઉપર 3 હાઇડ્રોજન, અહીંયા કાર્બન, એની ઉપર 3 હાઇડ્રોજન અને આ દરેકે દરેક કાર્બન ઉપર પાછો એક એક હાઇડ્રોજન હાજર છે જ. તો હવે સિગ્મા બંધની સંખ્યા આપણે શોધવાની છે તો અહીંયાથી પહેલાં ગણતરી કરીએ. બરાબર? આને હું નંબર આપી દઉં છું, નંબર 1, પછી 2, 3, 4, 5 અને આ 6
થઈ ગયા સિગ્મા બંધ. સાથે સાથે એરોમેટિક રિંગના બીજા 6 સિગ્મા બંધ તો ખરા, 3 પાઈ બંધ સિવાયના 6 સિગ્મા બંધ, એટલે 6 ને 6 12. ત્યાર પછી 13, અથવા અહીંયા પહેલાં ક્રમ આપી જ દઉં છું. ચલો ઉભા રહો, બ્લુ પેનથી કરી દઈએ. આ હાઇડ્રોજનને થોડોક અહીંયા લંબાવીને બહાર લાવી દઈએ એટલે એક્ઝેક્ટ આપણને વ્યવસ્થિત દેખાય. કાર્બન, હાઇડ્રોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન. તો જુઓ આ 1 to 6 તો ઓલરેડી આવી ગયા. ત્યાર પછી 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. તો જુઓ ક્વેશ્ચનમાં મેં ઓલરેડી જવાબ કેટલો લખેલો? સિગ્મા બંધની સંખ્યા 21. તો એક આ ક્વેશ્ચન છે. ત્યાર પછી બીજો છે ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ જે આપ્યો છે એની મોલેક્યુલર ફોર્મ્યુલા શું થાય? તો તમે જુઓ કશું જ કર્યું નથી. ક્યુમિનની અંદર ખાલી O2 અણુ એડ કરી દીધો. ક્યુમિનમાં O2 અણુ એડ કર્યો એટલે C9H12O2 થઈ જશે. 3 ને 3 6, 6 ને 1 7, 8, 9, 10, 11, 12. હાઇડ્રોજન થઈ ગયા ટોટલ 12, 2 ઓક્સિજન અને બાકીના 9 કાર્બન. એમાં પણ સિગ્મા બંધ પાઈ બંધની સંખ્યા, સિગ્મા બંધ પાઈ બંધની સંખ્યા, પાઈ બંધની સંખ્યામાં કોઈ ચેન્જીસ નથી. સિગ્મા બંધની સંખ્યા કેટલી થાય? તો તમે જુઓ આની અંદર ખાલી શું કર્યો છે? આ O2 એડ કર્યો છે, આટલો ભાગ એડ થયો. આને હટાવી દો તો પાછો ક્યુમિન બની જાય. તો ત્યાં બંધ કેટલા છે તમે જોઈ લો, હવે ચેક કરી લો. આ ઓલરેડી આ વચ્ચેનો બંધ હતો, હવે એક બંધ અહીંયા એડ થઈ ગયો, તો મતલબ ટોટલ 2 બંધ વધી ગયા ઓક્સિજન વચ્ચેના. તો ટોટલ કેટલા થઈ જશે? અહીંયા 23 સિગ્મા બંધની સંખ્યા થઈ જશે. બસ આ જ બધા ક્વેશ્ચન તમારે પૂછાતા હોય છે. તો સૌથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે એક્ઝામની રીતે ગણી શકીએ છીએ આપણી પાસે ક્યુમિન પદ્ધતિ આપેલો છે. અને ક્યુમિન પદ્ધતિ ઇન્ડસ્ટ્રી લેવલે સૌથી વધુ ફિનોલના ઉત્પાદન માટે વપરાતી એક પદ્ધતિ આપીશ. તો આ પ્રમાણેની આપણી આલ્કોહોલ અને ફિનોલની બનાવટની પદ્ધતિ બધી પૂરી થાય છે. બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે આલ્કોહોલ અને ફિનોલના ગુણધર્મો વિશેની થિયરીઝ ભણવાની છે. એના ગુણધર્મોમાં ભૌતિક ગુણધર્મો પણ આવશે, રાસાયણિક ગુણધર્મો પણ આવશે, જેમાં પણ ઘણી બધી અગત્યની થિયરીઝ આપેલી છે. ઓકે, તો ત્યાં સુધી આ બધી ફિનોલની બનાવટ માટેની 4 પદ્ધતિ કમ્પ્લીટલી તૈયારી કરી નાખજો. આગળ જ્યારે ક્વેશ્ચનમાં જરૂર પડશે હું તમને ફરીથી ત્યાં રિપીટ કરાવીશ, રિમાઇન્ડ કરાવીશ, એટલે તમને ખ્યાલ હોવો જરૂરી છે. એટલે ખૂબ જરૂરી ક્વેશ્ચન્સ આપણને આપેલો છે. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા ફરી મળીએ. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.